નમસ્કાર દોસ્તો, કદાચ એકમાં અનેક વાત હું કહી દઈશ, મતલબ અનેક પ્રકારની વાતો કહી દઈશ હું, ક્યારેક કોઈને ખોટું બુરું ન લગાડતા. તો એમ કહું છું હું કે મેં હમણાં દક્ષિણ ભારતમાં હું એક ટૂર ઉપર ગયો હતો. ત્યાં મેં વિડીયો પણ બનાવેલો છે. આના ઝાડ જોઈને મને એકદમ અચંબો થઈ ગયો. મને ઝાડ તો મેં જોયેલા છે, પણ જેમ કહેવાય કે એનો કોઈ હદ નહીં. એટલા એક એક ઝાડની કિંમત 5-5 લાખ રૂપિયા, એક ઝાડવાની કિંમત 5-5 લાખ, એવા તો કરોડો ઝાડ. એટલે કહેતા કે 500 કિલોમીટરની અંદર જંગલ મતલબ ફેલાયું છે, અને એની અંદર ઝાડ તમે અમુક 2 કિલોમીટર સુધી જઈ શકો અંદર. બાકી એન્ટ્રી અંદર ફોરેસ્ટની પણ તાકાત નહીં. એની અંદર એવા જીવ જંતુ મતલબ રહે છે. રીંછ રહે છે, હાથી રહે છે, જંગલી ભેંસ રહે છે, જંગલી જનાવર, એવા અનેકો જનાવર. એની અંદર તમે જેમ કહેવાય કે હેલિકોપ્ટર લઈને પણ ન પાસ થઈ શકો, એવી જંગલ મતલબ હતું. તો ત્યાંનું વાતાવરણ અમે 16 ડિગ્રી સેલ્સિયસમાં અમે ટૂર કર્યું. એટલે કહેતા કે ઠંડા થી બચવા માટે થઈને અમારે ગરમ કપડાને એવું પહેરવું હતું. તો મેં ત્યાં જઈને એક માણસને પૂછ્યું, મેં કીધું આનું રહસ્ય. તો કે અમે લોકો નાના માણસથી લઈને અમારા ફોરેસ્ટ સુધી અમારા ઝાડની એટલી કેર કરે છે ને કે તમે એની હિસાબ નહીં. કે તમે એટલું લાકડું પણ તોડી લીધું તો તમને એની કોઈ જામીની નહીં, એટલી સજા આપે છે. અને કચરો પણ નહીં, ગંદકી પણ નહીં. તો એવું મતલબ જોઈને જરા મનની અંદર દુઃખ થયું કે અમારા જંગલ છે, અમારું ફોરેસ્ટ છે, અમારે ત્યાં પણ ઝાડ જોઈએ તો બહુ વધીને 12 થી 15 ફૂટની અંદરના ઝાડવા છે. તો ઝાડ આપણે લગાવવા જોઈએ. પછી મેં એવું પણ પૂછ્યું કે આ કોઈક એક કહેવત જેવી છે કે એક માણસ હતો, બહુ અમીર, ફૂલ અમીર, અને પાપી, ઘોર પાપી, એકદમ પાપ કરતો એટલો. અને એને પૂછવામાં આવ્યું કે તમે આટલા સુખી છે, એનું કારણ શું છે? તો એક ભાઈએ કીધું કે એ જ્યારે સિઝન, અમુક ફળ ફ્રૂટની સિઝન હતી, ત્યારે કેરી ખાધી, જાંબુ ખાધા, જમરૂખ ખાધા, એના બધા બી પડી ગયા ને, એનું ઝાડ ઉગ્યું, એને પોતાને ખબર પણ નહોતી. એના ઝાડવા ઉગ્યા, એના ઉપર પક્ષી આવીને બેઠા, એના ફળ ફ્રૂટ માણસોએ ખાધા, અને એની જેમ કહેવાય કે ઝાડના નીચે, સાયાના નીચે બેઠા, અને એના આશીર્વાદ એને મળેલા છે. એટલા માટે થઈને એ દુઃખી નથી. તો એના ભૂલથી પણ એ ઝાડ લગાવી દીધું હતું. એને કહેવાય કે ઠળિયા ફેંકી દીધા હતા અને ઝાડ ઉગી ગયું. તો એમાં એ એટલો સુખ સંપત્તિ ને એટલો ધનવાન માણસ હતો, પાપી હોવા છતાં. ક્યારેક આપણે એમ કહીએ ને કે આ માણસ આટલો બધો પાપી છે ને આટલો બધો સુખી કેમ હશે પૈસા પાણી. પણ એના જો આવા કર્મ થઈ ગયા હોય, તમે ગલતીથી પણ એક જો ઝાડવું તમે વાવી દીધું. અને બીજું ટૂંકી વાત એમ કહેવાની છે કે દર વર્ષે આપણું હવામાન અને તાપમાન જે છે દર વર્ષે વધતું જાય છે. તમે પૈસા, જમીન, જાયદાદ, કોઈ પણ વસ્તુથી મતલબ તમે પોતે સુખ માણી શકશો, બાકી તમને પ્રકૃતિ સુખ ઝાડ લગાવ્યા સિવાય ક્યારેય મળવાનું નથી. તો દોસ્તો, આપણે એક ઝાડ મતલબ લગાડવું જોઈએ. જેમ કહેવત છે એમ કે સૌરાષ્ટ્રમાં પાણા, પથ્થરો એ જેટલા છે એટલા દુનિયાને કોઈ ખૂણે નથી. આપણા સૌરાષ્ટ્રની અંદર 7 થી 10 પ્રકારના પથ્થરો છે, ખાલી સૌરાષ્ટ્રની અંદર. અલગ અલગ 2, 3, 5 ગામ જાય એટલે પથ્થર ચેન્જ થઈ જાય. તો તમને આપણને પોતાને એટલે ખ્યાલ નથી કે આપણે ત્યાં પથ્થર કેટલા છે. પણ પાણી નથી, એટલે આમ બહુ છે પાણી. પણ જેમ કહેવાય કે સૌરાષ્ટ્રમાં પથ્થર વધારે પણ પાણી નહીં. અને ઉત્તર ગુજરાતની અંદર પાણી બહુ પણ પાણા નહીં. અને જેમ કહેવાય છે કે દક્ષિણ ભારતમાં પાણા અને પાણી બહુ પણ પહેરવા કપડાં નહીં, ધોવું હું. એટલે એવું છે કે દોસ્તો, ઝાડ આપણે લગાડવા જોઈએ તો આપણે પ્રાકૃતિક સુખ માણી શકશું. તો દોસ્તો, આપણે જરા લજ્જા શરમ રાખી ને એક ઝાડ તો વાવવું જ જોઈએ. કોઈના કહેવાથી કે કોઈ એ નહીં, પણ અત્યારે આપણા એરિયામાં ને આપણા ઇલાકામાં તો ઝાડ લગાવવા લોકો શું કહેવાય કે ક્યારેક પોસ્ટર, ફોટા નાખવા માટે થઈ. અને અમારો એક ખોડિયાર ધાર ઉપર હતું, ત્યાં જંગલ બનાવવા માટે થઈ. હું જ્યારે નાનો હતો ને, ત્યારે હું 40-42 વર્ષથી તો બહાર છું, મુંબઈમાં છું. તો જ્યારે હું નાનો હતો ને, ત્યારે ત્યાં ફોરેસ્ટવાળાએ જંગલમાં ઝાડ લગાવી દીધા, પણ તેનું જતન તો કરેલું જ નહીં. ત્યારે ઝાડ લગાડી દીધા હોત ને તો અત્યારે મતલબ જતન કરેલું હોત ને તો એ ખોડિયારની ધાર જે છે ત્યાં 3 થી 4 વાર ઝાડ લગાવવામાં આવે છે, એનું કેર તો કરી નથી. તો બધું કરી અને ફોટા અને ન્યૂઝ મેસેજ કરી અને સરકારના ચોપડામાં લખાવી
આપણે કોઈને ગલત નથી કહેતા, પણ મેં આવું ઘણીવાર મતલબ જોયેલું છે. તમે જે કાંઈ એનું ઝાડ લગાવ્યું તો એનું જતન કરવું જોઈએ. તમારા બાળકો છે, તમારા કોઈ પણ ઘરના ફેમિલી છે, એને કોઈ પણ એક ઝાડ તો મતલબ લગાવવું જોઈએ. નહીં તો આનો મતલબ સમય એવો આવશે કે આપણે આપણા વંશની સર્વનાશ કરીએ છીએ. પૈસા કમાવી લેવા, તમારી આગળ પૈસા ખૂબ હશે તો તમે ઘરમાં એવું સમજો છો કે એસી લગાવીને અમે બેઠશું, અમને ક્યાં પ્રોબ્લેમ છે. પણ એસી પણ એવું સાધન એક છે ને કે એની લિમિટ કેપેસિટી પૂરું થઈ જાય ને ત્યારે એસી પણ ફાટી જાય છે. પણ જો પ્રાકૃતિક આનંદ લેવો હોય આપણે તો ઝાડ જરૂર લગાવવું જોઈએ. તો દોસ્તો, મહેરબાની કરીને આ સિઝન છે, વરસાદની ને એવી સિઝન છે, તો ઝાડ લગાવીએ અને આપણે પ્રકૃતિને એકદમ અને એનો આનંદ આપણે લઈ શકશું. નહીં તો આપણે આપણા આગળનો ટાઈમ બહુ બુરો આવશે. તમે અત્યારે 42-45 સુધીની ડિગ્રી મતલબ થઈ છે, 47-48 થશે ને પછી તમે ઘરમાં પણ નહીં રહી શકો. એને બહુ લાંબો ટાઈમ બાકી નથી. 10 વર્ષની અંદર તમે બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. એટલે મહેરબાની કરીને એક ઝાડ લગાડવું અને એનું જતન કરી, 10 ઝાડ નહીં, એનું જતન કરી અને તમારે એને ઉગાડી અને મોટું મતલબ થવું જોઈએ. અને મારી નમ્ર નિવેદન છે કે ફોરેસ્ટે પણ આ વસ્તુ ઉપર ધ્યાન રાખવું જોઈએ. તો આટલી નમ્ર નિવેદન છે કે એક ઝાડ આપણે જરૂર લગાવીએ. ધન્યવાદ.